નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 4 મહિનાની સિઝનમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। ઋતુચક્ર 4 મહિનાનો શિયાળો, 4 મહિનાનો ચોમાસું, 4 મહિનાનો ઉનાળો। મિત્રો, તે પ્રમાણે હાલ અત્યારે સિઝન નથી ચાલતી। ક્યાંક વહેલી સવારે ઠંડી લાગે છે તો બપોરે ફરી પાછી ગરમી લાગે છે અને રાત્રે એઝ ઇટ ઇઝ સવાર જેવી ઠંડી લાગે છે। ઋતુચક્ર બેવડું થયું છે। ક્યારેક વરસાદ પણ પડી જાય તો ક્યારેક ગરમી પણ થાય તો ક્યારેક ઠંડી પણ પડી જાય। શિયાળાની શરૂઆત ઓક્ટોબરથી થઈ જવી જોઈએ, પરંતુ અત્યારે નવેમ્બર એન્ડિંગ ચાલતો હોય, ડિસેમ્બરની શરૂઆત થતી હોય, તેવામાં હજુ ઠંડીએ જોર નથી પકડ્યું અને ક્યારેક ઠંડી પડે છે ત્યારે આપણને સૌને ખ્યાલ છે કે સિઝનના પ્રથમ દિવસોમાં કયા પ્રકારની સિચ્યુએશન આપણે ફેસ કરતી હોય, કારણ કે ઋતુ મર્જ થતી હોય છે। બેવડી ઋતુ કહેવાય। વહેલી સવારે ઠંડીનું પ્રમાણ, બપોરે ગરમી લાગે, તેવી સિચ્યુએશનમાં અત્યારે શિયાળાની શરૂઆત થતી હોય, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હાલ વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે। એટલે કે લોકોને શરદી ખાંસી થઈ રહી છે, ગળાના ઇન્ફેક્શન થઈ રહ્યા છે, ક્યાંક તાવ આવી રહ્યો છે તો ઠંડી પણ લાગી રહી છે। ઠંડી અસહ્ય જે ન બેઠા એવી ઠંડી હોય તે ટાઈમે બોડી આખું ધ્રુજતું હોય, વાઇબ્રેટ થતું હોય તેવી ઠંડીનો પણ લોકો શિકાર થયા છે। મિત્રો, તે અંતર્ગત કયા પ્રકારના પ્રિકોશન રાખવા જોઈએ, કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? આ વાયરલ ઇન્ફેક્શન છે। વાયરલ ઇન્ફેક્શનની સાથે સાથે ખાવા પીવાની બધી વસ્તુઓ પણ આની અંદર કવર થઈ જતી હોય છે, કારણ કે સિઝન ચેન્જ થાય છે, એ પ્રમાણે બોડીની અંદરની તમામ જે કેમિસ્ટ્રી છે એ પણ બદલાતી હોય, બટ ઓબ્વિયસ નોર્મલ વસ્તુ છે। તે જ અંતર્ગત કયા કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ તે માટે અમારી સાથે અભિષેક સર ઉપસ્થિત છે, પોતે ફિઝિશિયન છે। સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। હાલ અત્યારે જે પ્રમાણે શિયાળાની શરૂઆત થઈ છે, બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, વહેલી સવારે ઠંડી લાગે છે, બપોરે ગરમી લાગે છે, વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે ને દવાખાનાઓમાં લાંબી કતાર છે। પહેલાં તો આને વાયરલ ઇન્ફેક્શન કહેવાય કે પછી ઋતુ ચેન્જ થાય તેના લઈને આ વસ્તુ થાય છે? બંને હોઈ શકે જી। આ ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન્સના કેસ પણ વધી રહ્યા છે। એના સિવાય જે સિઝનલ એલર્જીક ચેન્જીસ હોય બોડીમાં, એલર્જીક રિએક્શન્સ હોય, જે એના લીધે પણ એ ક્યારેક એવું લાગે કે ભાઈ વાયરલ છે, પણ એકચ્યુઅલી એ ખાલી એક એલર્જીક રિએક્શન હોય કે એલર્જીક કોરાઇઝા જે અમે કહીએ છીએ, એલર્જીક રાઇનાઇટિસના કેસીસ વધે, શરદી ખાંસી વધે, એમાં ક્યારેક તાવ પણ આવી જાય, બટ ઠીક છે, એ શોર્ટ લાસ્ટિંગ હોય। જનરલી હમણાં વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધી રહ્યા છે। યસ, સાચી વસ્તુ છે। સર, કયા પ્રકારના પ્રિકોશન રાખવા જોઈએ? આ ઋતુ ચેન્જ થાય છે એના લઈને ઇન્ફેક્શન એકબીજામાં ફેલાય છે કે ખાવા પીવાની બધી વસ્તુઓ અંદર આવી જતી હોય છે? ઠંડુ આપણે જે ઉનાળામાં ઠંડુ ખાઈએ એ જ પ્રમાણે પાછું શિયાળામાં ઠંડુ ખાઈએ, એવું કંઈક છે કે શું? ના, એવું નથી। આ વેધરના લીધે જ છે। અચ્છા। અને આનો આન્સર આપણે આપણા બધાને, મીન્સ નોટ આપણા બંને, હોલ વર્લ્ડ બધાને આ મળી ચૂક્યો છે। ક્યારે? કોવિડમાં। યસ। શું પ્રિકોશન્સ રાખવા જોઈએ? આનું આન્સર સિમ્પલ વસ્તુ છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે કોવિડના ટાઈમે આપણા બધાએ કરી હતી, ડિસ્ટન્સ, માસ્ક, હેન્ડ સેનિટાઇઝેશન। 3 વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે આપણે કોવિડમાં કરી હતી એ આજે પણ આપણે ચાલુ રાખીએ। હવે ના મેં માસ્ક પહેર્યો છે, ના તમે માસ્ક પહેર્યો છે, આવા કેસીસમાં ઇન્ફેક્શનના કેસીસ જે કોન્ટેજિયસ ઇન્ફેક્શન કહેવાય અમારા લેંગ્વેજમાં, કોન્ટેક્ટમાં આવે, જે ડ્રોપલેટ્સથી થાય, જે કોવિડ પણ એક પ્રકારનો વાયરસ જ હતો। એના સિવાય ઘણા વાયરસ હોય છે, RSV વાયરસ હોય છે, ઇન્ફ્લુએન્ઝા હોય છે, અને નાના એડિનો વાયરસ જે સૌથી કોમનલી, રાઇનો વાયરસ જે કોમનલી ઇન્ફેક્ટ કરે છે, જેને આપણે કહીએ છીએ કોમન કોલ્ડ। એવા કેસીસ આ ઋતુમાં વધતા હોય છે, અને એના માટે બેસ્ટ છે કે ભાઈ કોઈ છીંકતું હોય, કોઈ ખાંસતું હોય તો એનાથી આપણે ડિસ્ટન્સ બનાવીને રહીએ। જ્યાં હોઈ શકે, જ્યાં અવોઇડેબલ નથી, જે લોકો હેલ્થ કેર વર્કર છે અને જે લોકોને વધારે ક્રાઉડેડ પ્લેસીસમાં કામ કરવાની જરૂર પડતી હોય, એ લોકો માસ્કનું યુઝ કરે, એન્ડ ઘરે હમણાં પણ સેનિટાઇઝેશનની પ્રેક્ટિસ ચાલુ રહે। એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। બટ હું કહું તો આ બધું બોલવામાં ઇઝી છે મારા માટે, કરવામાં બધા જનરલ પબ્લિક, ઇવન પોતા માટે પણ ઇન હોસ્પિટલ ઓલ્સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ। સો બેટર છે કે તમે પ્રિવેન્ટ તો કરો, પ્રિકોશન તો લો જ, જે મેં 3 કીધા છે। ઓબ્વિયસલી ખાવા પીવાનું હેલ્ધી રાખો, જેવી રીતે તમે વધારે તળેલું, વધારે સ્વીટ ખાઓ, એ બધું ખાઓ તો એ જનરલ બોડીમાં ઇન્ફ્લામેશન ક્રિએટ કરે, એનાથી જનરલાઇઝડ આપણી ઇમ્યુનિટી ઓછી થાય। જનરલી એ કોઈ ઋતુનું નહીં હોતું, એ તો તમને આખા વર્ષ સારું જ ખાવું જોઈએ। આખા વર્ષ તમે સારું ખાવશો, તમારી ઇમ્યુનિટી વધશે, તમારા બોડીમાં ઇન્ફ્લામેશન ઓછું રહેશે, ટ્રેક લાઇનિંગ્સ ઓછી ડેમેજ થશે, તો ઇન્ફેક્શન ઓછા થશે।
પણ આપણે અગર થઈ પણ જાય તો આપણે અર્લી સ્ટેજ પર કેચ કરી લઈએ આને વધીને સિવિયર ઇન્ફેક્શનમાં ના જવા દઈએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાર્ટિંગના સ્ટેજમાં ઇઝીલી રિકવર થઈ જતું સ્ટાર્ટિંગના સ્ટેજમાં જાતે પણ રિકવર થઈ જતું હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં અગર થોડું મોડરેટલી સિવિયર જે કહીએ મોડરેટલી સિવિયર સ્ટેજમાં પણ આપણે સારી હેલ્થ કેર તમને મળી જાય અને સાચી હેલ્થ કેર મળી જાય તો એ પણ જનરલી બહુ સિવિયર સ્ટેજ પર અને એડમિશન તમને લેવું પડે, આઈસીયુમાં એડમિટ થવું પડે કે વેન્ટિલેટર પર જવું પડે જે આપણે કોવિડમાં જોયું હતું એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ કેમ કે વાયરલ એક રહે અને વાયરલ ઉપર બહુ વખત સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જાય છે જે વધારે ડેન્જરસ હોય છે. આપણે સૌએ કોવિડની સિચ્યુએશન ફેસ કરી, આપણને ખ્યાલ છે કે વાયરસ એ પણ વાયરસ જ એકબીજાના ખાસવાથી સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે એકબીજાના સ્પર્શથી મારા ખાસેલી વસ્તુ બોડીમાંથી અલગ અલગ પ્રકારે જે પ્રમાણે બેક્ટેરિયાસ બહાર નીકળતા હોય મારા ચેપથી કોઈ બીજાને લાગે, બીજાના ચેપથી કોઈ ત્રીજાને લાગે. એઝ ઇટ ઇઝ સેમ આ પ્રકારની ચેઇન છે. પરંતુ સ્ટાર્ટિંગના લેવલની વાત કરી, સ્ટાર્ટિંગ જ્યારે ઇનિશિયેટિવ થતું હોય એમ નવેસરથી શરૂઆત થતી હોય બોડીમાં આ પ્રકારના ઇન્ફેક્શન આવતા હોય ત્યારે ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આપણો ચેપ એ કોઈ બીજાને ન લાગે. સરે વાત કરી કે બોલવામાં બહુ ઇઝી છે પરંતુ એના પ્રિકોશન એની જ્યારે ધ્યાન રાખવાનું થાય ત્યારે આપણે એ મિસ કરતા હોઈએ છીએ, ભૂલી જતા હોઈએ છીએ. આપણે એટલીસ્ટ એટલું તો કરી શકીએ કે હા ભાઈ તમને પોતાને અગર છે શરદી ખાંસી બુખાર તો એટલીસ્ટ એ સમયે તમે પોતાને આઇસોલેટ કરી શકો તો બીજા લોકોને બચાવી શકો અને તમે જાઓ માસ્ક પહેરીને જાઓ, ડૉક્ટર પાસે જાઓ, કોઈ પણ સારા ડૉક્ટર પાસે જાઓ અને સાચી દવા કરો કાં તો ઘરે તમે જે દેશી ઇલાજ જે આપણે કહીએ છીએ સૂટની ગોળી અને કાળો કે ગરમ પાણી કોગળા એ બધું ચાલુ રાખો અને એટલીસ્ટ બીજાને ફેલાવાથી રોકાશે તો એ ચેઇન બ્રેક થશે. જે આપણે કોવિડમાં જે કરવાની ટ્રાય કરી હતી એ જ તમને દર વર્ષે દર શિયાળામાં એ કરવાનું જ છે. ઇન શોર્ટ સર હું એવું કહી શકું કે ખાવા પીવાથી ઓછું ને વાયરલ ઇન્ફેક્શન એટલે એકબીજાના સ્પર્શથી એકબીજાના ચેપથી વધી થઈ રહ્યું છે. 100% એ જ છે. એના સિવાય વાયરલ ઇન્ફેક્શન ખાલી શરદી ખાંસી અને પેટના પણ વાયરસ હોય છે. અચ્છા. એ ખાવા પીવાથી પેટના વાયરલ ઇન્ફેક્શન વધે છે. ખરાબ ખાવા પીવાથી, કન્ટામિનેટેડ ખાવા પીવાથી પેટના વાયરલ ઇન્ફેક્શન વધે છે. પર ઓવરક્રાઉડિંગથી જે કહેવાય એકબીજાના સ્પર્શથી ક્રાઉડ વધારે થવાથી અને આ થોડું ઘણું ફેક્ટર વેધરના લીધે જે બધી વસ્તુનો સમન્વય મર્જ થઈને પછી બોડીમાં વાયરસ. 100%. ઓકે, તો મિત્રો જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે માસ્ક પહેરવું, એ માસ્ક આપણી સેફટી માટે તો સાચી જ વાત છે પણ બીજાની સેફટી માટે જ્યારે આપણે પણ શરદી ખાંસી થતી હોય, નોર્મલ શરદી ખાંસી થતી હોય, ક્યારેક નાકમાંથી એકદમ પાણી જેવું લિક્વિડ નીકળતું હોય અને તે વેળાએ તેનો સ્પર્શ થાય, કોઈ બીજા વ્યક્તિનો સ્પર્શ થાય તો એ ચેન છે. એ ચેનથી 100% વાત કરી કે એ જ પ્રમાણે વાયરલ ઇન્ફેક્શન થાય છે. એના સિવાય બીજું હા ખાવા પીવાથી થાય છે, નો ડાઉટ છે, પણ એ પેટના ઇન્ફેક્શનમાં વધારો કરે છે. પણ આ પણ એક બહુ મહત્ત્વનો કેસ છે. આ પણ એક બહુ મહત્ત્વનું એક કહેવાય કે પરિબળ છે જેના લીધે ઇન્ફેક્શન વધતું જાય અને એક પછી એક ચેન છે. એકને થાય, બીજાને થાય, બીજાનું ત્રીજાને થાય, ત્રીજાનું. માસ્ક બહુ જ મોટી વસ્તુ છે. સાથે ડિસ્ટન્સ, કોઈક બીજાને થયું હોય તો એનાથી આપણે ડિસ્ટન્સ રાખવું જોઈએ. આપણને થયું તો આપણે પણ કોઈનાથી ડિસ્ટન્સ રાખવું જોઈએ. જે વાયરલ ઇન્ફેક્શનના મહત્ત્વના કહેશું સર, આગામી સમયમાં ગવર્મેન્ટે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે ઠંડીનો પારો વધવાનો છે, ઠંડી વધવાની છે. શહેરીજનોને કયા પ્રકારની અપીલ કરવા માંગો છો, કયા પ્રકારના સૂચનો છે કે આ બધી વસ્તુથી બચી શકીએ? કારણ કે ઠંડી ક્યારેક બહુ અતિશય વધી જાય, લોકો સહન નથી કરી શકતા, એ ટાઈમે અઘરું ડિફિકલ્ટ થતું હોય છે. હા, તો એ ટાઈમે તમે જ્યારે સ્પેસિફિકલી ગુજરાત આપણા બરોડામાં તો એટલી ઠંડી નહીં થતી પણ તો પણ જ્યારે વધશે તો આપણે એટલા યુઝ ટુ પણ નથી, તો અચાનક વધશે તો તકલીફ આપણાને પડશે. જી ઓકે, સો એ ટાઈમે ગરમ કપડાં પહેરો. ટ્રાય ટુ કવર ઇયર્સ. આપણા કાનને કવર કરીને જ્યારે પણ તમે ટુ વ્હીલર પર જતા હો ત્યારે ટોપી પહેરો જેનાથી કાન કવર થતા હોય, નાક કવર થતી હોય એવા ટોપીઓ આવે છે, મંકી કેપ્સ જે આપણે કહીએ છીએ, એ બધું પહેરીને નીકળો. જેટલા થઈ શકે એટલા ગરમ કપડાં પહેરીને નીકળો. જેટલું થઈ શકે એટલું ગરમ લિક્વિડ્સ લો. ગરમ લિક્વિડ્સ મીન્સ ચાય, કોફી, એ બધું ત્યાં જ્યારે તમે તમારા જે બોડીને વોર્મ રાખી શકે એવી વસ્તુઓ લો. અને અવોઇડ કરો કે જે મેજર પીક આવર્સ હોય ઠંડના, જે રાત્રે 5 વાગે કે રાત્રે 2 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના જે મેજર પીક આવર્સ હોય ત્યાં બહાર નીકળવાનું સ્પેસિફિકલી ટુ વ્હીલર્સ પર અવોઇડ કરો.
ઓબ્વિયસલી જેના પાસે હીટર છે એ લોકો હીટરનું ફેસિલિટીનું યુઝ કરી શકો અને રજાઈ ઓળવાની એ બધું તો રહેશે જ. એના સિવાય થોડું પણ તમને લાગે કે તમને શરદી ખાંસી બુખાર જેવું લાગી રહ્યું છે તો નિયર બાય ડૉક્ટરને કોઈને પણ નિયર બાય હેલ્થ સર્વિસીસ લો અને પોતાને આઇસોલેટ કરો માસ્ક પહેરીને, તો લોકોને પણ તમે બચાવી શકશો આનાથી. એના સિવાય થોડું ખાવા પીવા પર પણ એમાં કંટ્રોલ રાખો કે વધારે શુગરી નહીં ખાવું, વધારે તળેલું નહીં ખાવાનું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં પણ તમને પાણી વધારે પીજો. આમાં શું થાય છે, જ્યારે ઠંડીનું મોસમ હોય ત્યારે તમને ખબર નહીં પડે, તમને તરસ એટલી નહીં લાગે, તમારી બોડીને જોશે પાણી પણ તમને તરસ નહીં લાગે. ઓકે, સો ત્યારે પણ તમને પાણીનું પ્રમાણ તો બરાબર 3 થી 4 લીટર દિવસમાં પીવાનું જ છે. અગર તમને કોઈ હાર્ટની કે કિડનીની તકલીફ નથી તો 3 થી 4 લીટર તમને નોર્મલ માણસને પીવાનું જ છે. અને હાર્ટ પેશન્ટ્સ માટે પણ છે કે ભાઈ તમે ઠંડીના મોસમમાં વધારે થોડું પોતાનું ધ્યાન રાખો, પોતાની ગોળીઓ પ્રોપરલી લો અને એક્સરસાઇઝ જે પણ છે કન્ટિન્યુ રાખો. એક્સરસાઇઝ ઇઝ મસ્ટ ફોર એવરીબડી. એ પણ ઇમ્યુનિટી બૂસ્ટ કરશે અને હોપફુલી આખું બરોડા સ્વચ્છ રહેશે. સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મેં આસ્ક વન ક્વેશ્ચન. ક્યારેક અમુક વાર છે ને, મેં મારા કિસ્સાઓમાં જોયું છે, મારી સોસાયટીમાં આવા 1-2 કિસ્સા છે. કાનમાં અવાજ આવે, ઠંડી અવાજ આવે તો પેરાલિસિસ જેવું પણ મોડું ક્રોક થઈ જાય, બોલવામાં તકલીફ પડતા એવા કિસ્સાઓ છે. તો આ ઠંડા પવનને લઈને હોય છે કે પછી? ના, એવું કશું નથી. ઠંડા પવનના લીધે કોઈ મોડું પેરાલાઇઝ થઈ જાય એવું કશું નહીં હોતું. એ ટેમ્પરરી તમને ચક્કર આવી શકે, કેમ કે તમારું કાન જે સિસ્ટમ હોય એ તમારા બેલેન્સથી તમારા કાનનું જે આપણે યુસ્ટેશિયન સિસ્ટમ જે કહેવાય એ આખા જે વેસ્ટિબ્યુલર સિસ્ટમ અમે કહીએ છીએ એ આખા તમારા બેલેન્સથી રિલેટેડ છે. બટ પેરાલિસિસનું ડાયરેક્ટ અટેક એનું કોઈ લેવતું નથી. મોડું સ્ટ્રોક થાય એવું એનું કોઈ ડાયરેક્ટલી કે ઠંડી હવા જવાથી કોઈ લેવો દેવો નથી એનાથી. હા ભાઈ, સ્ટ્રોક જે બ્લડ ક્લોટ થાય, બ્લડ ક્લોટ બેસે કાં તો તમારા મેજર બ્રેનની આર્ટરીઝમાં, કાં તો જે આપણે CVST કહેવાય, આપણે CVST અમારા લેંગ્વેજમાં કહેવાય કોરોનરી સાઇનસ થ્રોમ્બોસિસ, એમાં તો જ આપણે આ પેરાલિસિસ થાય. બાકી એવું કોઈ એનાથી થાય એવું નથી. ઓકે સર, લાસ્ટ ક્વેશ્ચન. ઘરગથ્થુ ઉપાયમાં આવા ઇનિશિયેટિવ કેસોમાં દર્દીઓએ કયા પ્રકારની વસ્તુઓ ગ્રહણ કરવી જોઈએ, લેવી જોઈએ? સૌથી ઇમ્પોર્ટન્ટ, પાણી ગરમ કરીને પીવો. ઓકે. થોડું વોર્મ વોટર જે કહીએ છીએ, વોર્મ વોટર પીવો. સૂટની ગોળી ખાઈ શકીએ આપણે. સૂટની ગોળી ખાઈ શકીએ આપણે. હલ્દીવાળું દૂધ પીવો. જેને દૂધ ટોલરેટ થાય છે એ લોકો હલ્દીવાળું દૂધ પી શકે. થોડું જે છે મેઇન, શક્કરનું પ્રમાણ ઓછું રાખો ખાવામાં. શુગરનું પ્રમાણ જે પણ છે, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ થોડું ઓછું રાખો ખાવામાં. પ્રોટીન ઇન્ટેક વધારો. ઓકે. દર્શક મિત્રો, જે પ્રમાણે ઘરગથ્થુ ઇલાજની વાત કરી તે જ પ્રમાણે સૂઠ મહત્વની બાબત છે. જો ઘરમાં જમવામાં તમારા ઘરે રસોડામાં સૂઠ હોય તો તેનું પણ સેવન કરવું જોઈએ. સુગર બને એટલું ઓછું અને પ્રોટીનવાળા ખોરાકો વધારે લેવા જોઈએ, કારણ કે હાલ અત્યારે હવે ઠંડી વધવાની શરૂઆત છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતો તરફથી પણ આ માહિતી આવી રહી છે. જે પ્રમાણે ઋતુ ચેન્જ થાય છે, 4 મહિનાની ઋતુ હોય ત્યારે તો 2-3 મહિના ઠંડી પડે, પછી પાછો ગરમીનો સમય હોય 8-9 મહિના સુધી, એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આપણે ગરમી જોઈએ, ક્યારેક વરસાદ પણ પડી જાય. બેવડી ઋતુઓ છે, ગમે ત્યારે ઋતુચક્ર પંક્ચર થતું રહે છે. અને તેવામાં ઠંડીની સિઝનમાં ઇન્ફેક્શનના કેસો વધતા હોય તે અંતર્ગત અભિષેક સર પાસેથી જ, જે પોતે ફિઝિશિયન છે, તેઓની પાસેથી ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત કરી છે. મહત્ત્વની બાબતો છે. ઇન્ફેક્શન થવાના 100% ચાન્સીસ, વાયરલ ઇન્ફેક્શન કે કોઈ બીજાને થઈ હોય તેના ટચમાં આવો, તેના સંપર્કમાં આવો અને એ તમને થાય. સાથે સાથે જો તમને થઈ તો માસ્કનો પણ પ્રોપર માસ્ક પણ પહેરો. નજીકના ફેમિલી ડૉક્ટરને બતાવો. સાથે જે પ્રમાણે વાત કરી ઘરગથ્થુ ઉપાયમાં સૂઠ, હળદર, ગરમ પાણી, સાથે સુગર ઓછી માત્રામાં બોડીમાં સેવન કરો. અને છેલ્લી વસ્તુ જે તમે વાત કરી કે પ્રોટીનવાળા ખોરાકો બને એટલા છે વધારે લો. આવા તમામ ખોરાકોથી બોડી અને જે ઇમ્યુન છે તે પણ સ્ટ્રોંગ થાય. સાથે સાથે આ બધી વસ્તુઓથી બચી શકાવાય. આગામી સમયમાં શિયાળાની ઋતુ આવી રહી છે. શહેરીજનોના સ્પાર્ક ટુડે ન્યૂઝ એક અપીલ કરી રહ્યું છે, આ તમામ પ્રકારની સાવચેતી રાખો. આપણે તો બચીએ, સાથે આપણા પરિવારજનો, આપણા નિયર એન્ડ ડિયર એટલે કે ફેમિલીઝ અને નેબર્સને બચાવી આ બધી બાબતોથી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવવાની એક પહેલ આપણે પણ કરીએ. અલગ અલગ કાર્યક્રમો લઈ અને આપ વચ્ચે ઉપસ્થિત થતા રહેશો અમારી સાથે, એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.